અને ભ્રષ્ટાચારના કેસમાં મંત્રી પુત્રોની મુશ્કેલીઓ ઓછું થવાનું નામ નથી લઈ દિવસે ને દિવસે વધી રહી છે। એક કેસમાં જામીન મળે તો બીજા કેસમાં એમની ધરપકડ થઈ જાય છે। વાત થઈ રહી છે મંત્રી બચુ ખાબડના બંને પુત્રોની, કિરણ ખાબડ અને બળવંત ખાબડની। એક કૌભાંડમાં એમને જામીન મળ્યા તો બીજા કેસના કૌભાંડમાં, મનરેગાના જ કૌભાંડમાં ભ્રષ્ટાચાર કર્યો હોવાના આક્ષેપ સાથે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે। આ 71 કરોડનું કૌભાંડ હતું। કેવી રીતે મૃતકોના નામે પૈસા ચાઉ કરવામાં આવ્યા હતા એજન્સીઓ થકી, અને એમાં બંને પુત્રોની સંડોવણીના આક્ષેપ લાગ્યા હતા। તેમની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ ફરી તેમને જામીન મળ્યા ત્યારબાદ કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી 2 દિવસ પહેલા, અને હવે બળવંત ખાબડ બીજા પુત્રની પણ ધરપકડ કરી લેવામાં આવી છે। વધુ વિગત સાથે હેમલ પંચાલ જોડાયા છે। હેમલ, કેટલા કેસ છે? એક બાદ એક કેસ, યાદી એટલી બધી વધી ગઈ છે કે એક કેસમાં જામીન મળે તો બીજા કેસમાં ધરપકડ કરે। ચોક્કસથી વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લાની અંદર મનરેગા કૌભાંડ જે છે સામે આવ્યું છે, જેની અંદર ધાનપુર તાલુકો અને દેવગઢ બારિયા તાલુકાના જે ગામો છે તેની અંદર 71 કરોડનું કૌભાંડ જે છે તે સામે આવ્યું છે, જેની અંદર રાજ્યમંત્રી બચુભાઈ ખાબડ છે તેના બંને પુત્રોની એજન્સીઓની સંડોવણી બહાર આવી હતી। તેને લગીને 3 ગામ હતા, પહેલા કુવા, રેડાણા અને બૈણા, જે 3 ગામની અંદર પ્રથમ તો તેઓની ધરપકડ કરવામાં આવી હતી। બંને જે ભાઈઓ છે કિરણ ખાબડ અને બચુ ખાબડ, સોરી માફ કરશો, કિરણ ખાબડ અને બળવંત ખાબડ જે છે એની ધરપકડ કરવામાં આવી હતી। ત્યારબાદ બંનેના રિમાન્ડ લેવામાં આવ્યા અને જ્યુડિશિયલ કસ્ટડી પણ મોકલવામાં આવી। જ્યુડિશિયલ કસ્ટડી બાદ 3 દિવસની અંદર તેઓના જામીન પણ મંજૂર થઈ ગયા અને જામીન મંજૂર કર્યા બાદ તેઓની ફરી પાછી ધરપકડ કરવામાં આવી છે, કે જે નવો જ કેસ છે કે જે એક અલગ ગામની અંદર જે છે તેની ધરપકડ કરવામાં, કિરણ ખાબડની ધરપકડ કરવામાં આવી લવારિયા ગામની અંદર। ત્યાં પણ જે કામો છે તે અધૂરા બતાવી અને તેના પણ રૂપિયા લઈ લીધા તેવું સામે આવ્યું હતું। ત્યારબાદ ગઈકાલે એક ફરિયાદ જે નોંધાઈ છે તે છે ધાનપુર તાલુકાનું ભાણપુર ગામની અંદર પણ જે કિરણ ખાબડ છે તેમના પુત્ર, તેમના દ્વારા 33 લાખના જે છે કામો જે છે તે કાગળ પર બતાવી તે પણ પૈસા ઉડાવ્યા હોવાનું તો સામે આવ્યું હતું, જેને લઈને બળવંત ખાબડની પોલીસે ધરપકડ કરી છે। ત્યારે હવે એક નવી પણ વાત સામે આવી રહી છે કે અલગ અલગ ગામની અલગ ફરિયાદ પણ નોંધાવાની છે।